નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ નંબર 11 એક નવા પાઠની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પાઠનું નામ અહીં આપણને આપેલું છે પ્રકાશ, પડછાયો અને પરાવર્તન. પ્રકાશ કોને કહેવાય, પડછાયો કોને કહેવાય અને પરાવર્તન કોને કહેવાય એના વિશે આપણે શીખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે પ્રકાશ વિશે માહિતી મેળવવી. પ્રકાશનું ઉદ્ગમ સ્થાન, પ્રકાશ ક્યાંથી ઉત્પન્ન થાય છે, કેવી જગ્યાએથી પસાર થઈ શકે છે, કેવી જગ્યાએથી પસાર થઈ શકતો નથી, આ તમામ પ્રકારની જાણકારી આજે આપણા પાઠની અંદર મેળવવાની છે. તો સૌપ્રથમ આપણી પાસે આવે છે પારદર્શક પદાર્થ. આગળના ધોરણમાં તમે વ્યાખ્યા શીખી ગયા છો. પારદર્શક એટલે શું? પારદર્શક કોને કહેવાય? તો જે પદાર્થમાંથી પ્રકાશ સંપૂર્ણપણે પસાર થઈ શકે છે, જે પદાર્થમાંથી પ્રકાશ સંપૂર્ણપણે પસાર થઈ શકે છે તેવા પદાર્થને કહેવામાં આવે છે પારદર્શક પદાર્થ. એમાંથી એક્ઝામ્પલ તરીકે કોઈ પ્રકાશ કોઈ રેખામાં ગતિ કરે છે, પ્રકાશ સૂર્યનું કિરણ આવે છે અને તે વસ્તુ એની વચ્ચે રાખવામાં આવે, તો અહીંયાથી પ્રકાશનું કિરણ આવે અને અહીંયાથી પાછું નીકળી જાય, એ પ્રકારના પદાર્થને કેવો પદાર્થ કહેવાય? પારદર્શક. પ્રકાશ આરપાર નીકળી જાય એટલા માટે એને શેના તરીકે ઓળખવામાં આવે છે? પારદર્શક પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે જોઈએ તો હવા અને શુદ્ધ પાણી, આ બે પ્રકારના પદાર્થો એવા છે કે એમાંથી પ્રકાશ એક બાજુથી દાખલ થાય, બીજી બાજુથી શું થઈ જાય? નીકળી જાય. એક બાજુથી દાખલ થાય, બીજી બાજુથી નીકળી જાય. સૂર્ય ઘણો બધો દૂર છે, ત્યાંથી સૂર્યના કિરણો છે પૃથ્વી ઉપર આવે છે. આપણને એવું લાગે છે કે સૂર્યના કિરણો છે પૃથ્વી ઉપર આવે તો એની વચ્ચે કોઈ પણ પ્રકારનો પદાર્થ અવરોધ રૂપે આવતો નથી. હા, એની વચ્ચે અવરોધ રૂપે આવે છે. કોણ આવે છે? હવા. કારણ કે આપણી આજુબાજુ હવા છે, એમાંથી સૂર્યનો પ્રકાશ પસાર થઈને આવે, સૂર્યનું કિરણ. તેમ છતાં એક જગ્યાએથી દાખલ થઈ અને બીજી જગ્યાએથી શું થઈ જાય છે? સૂર્યનો પ્રકાશ શું થઈ જાય છે? નીકળી જાય છે. એવી જ રીતે શુદ્ધ પાણી, શુદ્ધ પાણી પણ કેવું છે? સંપૂર્ણપણે પારદર્શક તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી બીજું આવે છે અપારદર્શક. નામ જેવું કામ, અપારદર્શક. પારદર્શક તો સંપૂર્ણપણે પસાર થઈ જાય. અપારદર્શક કોને કહેવાય? જે પદાર્થમાંથી પ્રકાશ પસાર થઈ શકતો નથી. જે પદાર્થમાંથી પ્રકાશ પસાર થઈ શકતો નથી એને કહેવામાં આવે છે અપારદર્શક પદાર્થ. એમાંથી પ્રકાશ પસાર જ નથી થવાનો, થોડા ઘણા અંશે પણ પસાર નહીં થાય. પ્રકાશ કોઈ ગતિ સીધી રેખામાં ગતિ કરે છે, એની આડો છે અપારદર્શક પદાર્થ આવી જાય તો પ્રકાશ શું થઈ જાય? ત્યાં ને ત્યાં રોકાઈ જાય. ત્યાં ને ત્યાં રોકાઈ જવાને કારણે પ્રકાશ બીજી તરફથી નીકળી શકશે નહીં. એ પ્રકારના પદાર્થને શું કહેવાય? અપારદર્શક પદાર્થ. એક્ઝામ્પલ તરીકે શું આવશે? અરીસો. સૂર્યની સામે તમે આમ અરીસો રાખો તો અહીંયાથી અરીસાની સામે પ્રકાશ આવશે, પછી અહીંયાથી નીકળી શકશે નહીં. પ્રકાશ ભટકાઈને પાછો વહી જશે. એ આપણે આગળ શીખવાનું છે. ભટકાઈને પાછા જવાની ક્રિયાને કહેવાય પરાવર્તન. તો અરીસો અને બીજું શું છે? દૂધ. આ બે પ્રકારના પદાર્થો એવા છે જેને આપણે શેમાં ગણી શકીએ છીએ? અપારદર્શક. આવી આજુબાજુમાં આપણી ઘણી બધી વસ્તુઓ એવી છે જે અપારદર્શક હોય છે. લોખંડ છે, લાકડું છે, પ્લાસ્ટિક છે, આ દરેકમાંથી પ્રકાશ પસાર થઈ શકે નહીં. ત્યાર પછી આવે છે પારભાસક પદાર્થ. પારભાસક પદાર્થ કોને કહેવાય? જે પદાર્થમાંથી પ્રકાશ અંશતઃ એટલે કે થોડા ઘણા પ્રમાણમાં, જે પદાર્થમાંથી પ્રકાશ અંશતઃ અથવા તો થોડા ઘણા પ્રમાણમાં પસાર થઈ શકે તેને કહેવામાં આવે પારભાસક પદાર્થ. જે પદાર્થમાંથી પ્રકાશ અંશતઃ પસાર થઈ શકે એને કહેવામાં આવે પારભાસક પદાર્થ. એક્ઝામ્પલ તરીકે તેલીયો કાગળ. આપણે કોઈ પણ પ્રકારના ચિત્રની કોપી કરવી હોય, તમારે ચિત્રકામના સરે તમને ચિત્ર દોરવા માટે આપેલું હોય અને તમને ન આવડતું તો તમે શું કરો? એક નોટબુકમાંથી પેજ ફાડી અને એના ઉપર તમે તેલ લગાવો. એ કેવો કાગળ? તેલીયો કાગળ. પછી જે ચિત્ર તમને આપેલું છે એના ઉપર તમે મૂકો અને એનાથી તમે છે ને કોપી કરો, જેને તમે છાપો એવું કહો છો, છાપણી કાગળ કહો છો. એમાં તમને ચિત્ર પૂરેપૂરું સ્પષ્ટ નહીં દેખાય, થોડા ઘણા પ્રમાણમાં દેખાશે, કારણ કે એમાંથી થોડા ઘણા પ્રમાણમાં પ્રકાશ પસાર થઈ શકે, પૂરેપૂરો પસાર થઈ શકે નહીં. ત્યાર પછી આવે છે દૂધિયો કાચ. પહેલાના સમયમાં બારીઓની અંદર લાકડાની બારીની ઉપર દૂધિયા રંગનો, બ્લુ રંગનો કાચ ફિટ કરવામાં આવતો, જેની મદદથી રૂમની અંદર થોડા ઘણા પ્રમાણમાં પ્રકાશ
પ્રકાશ પસાર થતો અને થોડા ઘણા પ્રમાણમાં પસાર થતો નહીં. એ કાચ પણ કેવો છે? પારભાસક પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પારદર્શક પદાર્થ કોને કહેવાય, અપારદર્શક પદાર્થ કોને કહેવાય અને પારભાસક પદાર્થ કોને કહેવાય એના વિશેની આપણે માહિતી મેળવી. હવે પછી આવે છે પડછાયો. ઘણી બધી વાર આપણે રમતો કરતા હોઈએ છીએ કે આપણે ક્લાસરૂમમાં બેઠા હોય તો ઘરની અંદર આપણી પાસે ઘડિયાળ હોય અથવા તો આપણે રસ્તામાં જ્યારે ઉનાળાની ધોમધકતા તાપની બપોર હોય ને આપણે રસ્તા ઉપર જતા હોય તો આપણો પડછાયો આપણી સાથે ને સાથે હોય. આના પડછાયા ઉપરથી ઘણા બધા ઉખાણાઓ પણ છે. ક્યારે આપણો સાથ છોડે નહીં, તમે જ્યાં જાઓ એમ તમારી પાછળ જતો રહે. શા માટે આવું થાય છે? તો પડછાયાનો ઉદ્ભવ કઈ રીતે થાય, પડછાયો રચાય કઈ રીતે એના વિશે. પ્રકાશના કિરણોના માર્ગમાં અપારદર્શક વસ્તુ આવે. એક્ઝામ્પલ તરીકે કોઈ સૂર્યનું પ્રકાશનું કિરણ છે એ પૃથ્વી ઉપર આવે છે. એ પ્રકાશના કિરણોનો શું છે? માર્ગ. હવે એ પ્રકાશના માર્ગમાં પૃથ્વીથી થોડા ઘણા દૂર છે, ધરતીથી થોડા ઘણા દૂર છે, કોઈ અપારદર્શક વસ્તુ આવી ગઈ. અપારદર્શક વસ્તુ એટલે કે અરીસો આવી ગયો. આડો આપણે અરીસો મૂકી દીધો. અરીસો મૂકી દીધો એટલે શું થાય? પ્રકાશનું કિરણ અહીંયા પસાર થશે પણ અહીંયાથી નીકળી શકશે નહીં. અહીંયા પસાર થશે, અહીંથી ભટકાઈને શું થઈ જશે? પાછું વહી જશે. અહીંયાથી નીકળી શકશે નહીં એટલે અહીંયા અપારદર્શક વસ્તુ આવી ગઈ એટલે આ જે વસ્તુ છે એ વસ્તુનો પડછાયો ક્યાં રચાશે? આ વસ્તુની બીજી સાઈડ. એક બાજુ પ્રકાશ છે અને બીજી બાજુ શું રચાય? એનો પડછાયો રચાય. શું રચાય? અપ્રકાશિત વિસ્તાર. જ્યાં પ્રકાશ આવવાનો છે નહીં એટલે અપ્રકાશિત વિસ્તાર રચાય, જેને આપણે શું કહીએ છીએ? પડછાયા તરીકે ઓળખીએ છીએ. પ્રકાશના કિરણોના માર્ગમાં અપારદર્શક વસ્તુ આવે તો, પ્રકાશના કિરણોના માર્ગમાં અપારદર્શક વસ્તુ આવે તો પ્રકાશના કિરણો તેમાંથી પસાર થઈ શકતા નથી. પ્રકાશના કિરણોના માર્ગમાં અપારદર્શક વસ્તુ આવે તો પ્રકાશના કિરણો તેમાંથી પસાર થઈ શકતા નથી. આથી વસ્તુની બીજી બાજુ અપ્રકાશિત વિસ્તાર રચાય છે. આથી વસ્તુની બીજી બાજુ અપ્રકાશિત વિસ્તાર રચાય છે. એ વિસ્તારને શેના તરીકે ઓળખવામાં આવે છે? પડછાયા તરીકે ઓળખવામાં આવે છે. એ ગમે પડછાયો શાથી રચાય છે? એ સેમ કોપી સવાલ છે. 2 માર્ક્સની અંદર તમને પૂછાય કે પડછાયો શાથી રચાય? તો જે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે એની વચ્ચે અપારદર્શક વસ્તુ આવી જાય. કઈ વસ્તુ આવી જાય? અપારદર્શક વસ્તુ આવે ત્યારે એની બીજી બાજુ શું રચાય? તો કે અપ્રકાશિત વિસ્તાર રચાય. શું રચાય? અપ્રકાશિત વિસ્તાર રચાય છે. એ વિસ્તાર જે રચાય એને શેના તરીકે ઓળખવામાં આવે છે? પડછાયા તરીકે ઓળખવામાં આવે છે. પડછાયો એક નોર્મલ વસ્તુ છે. એક્ઝામ્પલ તરીકે સૂર્ય છે કે સૂર્યના પ્રકાશના કિરણો પૃથ્વી ઉપર આવે છે અને આપણે આ રીતે પૃથ્વી ઉપર ઊભા રહીએ, પાછળની તરફથી કિરણો આવતા હોય તો આપણી આ બાજુથી પ્રકાશના કિરણો પસાર થવાના નથી. આ બાજુથી પસાર નહીં થાય. આ બાજુથી પ્રકાશના કિરણો પસાર નહીં થાય એટલે શું થશે? તો કે આ બાજુ આપણે શું રચાય? પડછાયો રચાય. એ નોર્મલ વસ્તુ છે. આપણે કહેવાય આ બાજુ જે પડછાયો રચાય એટલે વિજ્ઞાનની ભાષામાં કહેવાય અપ્રકાશિત વિસ્તાર. ત્યાં પ્રકાશ પહોંચી શકતો નથી. એને કહેવામાં આવે છે પડછાયો. ત્યાર પછી આવે છે પ્રકાશના સ્ત્રોત જણાવી ઉદાહરણ આપો. પ્રકાશના સ્ત્રોત જણાવી ઉદાહરણ આપો. જે પદાર્થમાંથી પ્રકાશ મળે, જે જગ્યાએથી આપણને પ્રકાશ મળે એને શું કહેવાય? પ્રકાશનો સ્ત્રોત. અત્યારે આપણે ક્લાસરૂમની અંદર અથવા તો ઘરની અંદર બેઠા છીએ તો ટ્યુબલાઇટ છે અથવા તો લેમ્પ છે તો લેમ્પ અથવા ટ્યુબલાઇટને શું કહેવાય? પ્રકાશનો સ્ત્રોત. પણ કેટલાક સ્ત્રોત એવા છે જે કુદરતી રીતે પ્રકાશ આપે છે. એનું કોઈ દિવસ આપણે લાઇટ બિલ ભરવું પડતું નથી, મફતમાં પ્રકાશ મળે છે. ત્યારે કેટલાક પ્રકાશના સ્ત્રોત એવા છે જે કૃત્રિમ રીતે સ્ત્રોત આપે છે. આપણે દર મહિને, 1 મહિને, 2 મહિને આપણે એને પૈસા ચૂકવવા પડે છે, વળતર ચૂકવવું પડે છે. તો 2 રીતે આપણને પ્રકાશ મળે. એક તો કુદરતી રીતે પણ મળે અને એક તો કૃત્રિમ રીતે પણ મળે. તો કુદરતી રીતે કયા મળે? સૂર્ય આપણને આખો દિવસ પ્રકાશ આપે છે પણ સૂરજ દાદા કોઈ દિવસ આપણી પાસે બિલના પૈસા લેવા આવતા નથી. એટલા માટે કેવો સ્ત્રોત કહેવાય? કુદરતી સ્ત્રોત. ત્યાર પછી આવે છે તારા. રાત્રિના સમયગાળા દરમિયાન તારા ટમટમતા રહે છે. એમાંથી પણ એક પ્રકાશ મળે છે. એ પણ કોઈ દિવસ આપણી પાસે બિલ લેવા માટે આવતા, પૈસા લેવા માટે આવતા નથી. એટલે એ પણ કેવો સ્ત્રોત કહેવાય? કુદરતી. અને ત્રીજો છે આગિયો. આગિયો એટલે શું? એક નાનું જીવજંતુ છે.
જે રાત્રિના સમયગાળા દરમિયાન પોતાનો ખોરાક શોધવા માટે બહાર નીકળે. દિવસની દરમિયાન નહીં પણ રાત્રિ દરમિયાન બહાર નીકળે. રાત્રિ દરમિયાન ચારે બાજુ અંધારું હોય, પોતાનો ખોરાક ન શોધી શકે એટલા માટે કુદરતી રીતે એના પીઠ ઉપર લાલ કલરની એક લાઇટ જેવો પદાર્થ, આપણને લાઈટ જ લાગે પણ કુદરતી રીતે એ ચમકતો હોય એની પીઠ ઉપરનો ભાગ. એ કેવું પ્રાણી છે, સોરી કેવું જીવજંતુ છે, શું કહેવાય એને? આગ્યુ. કુદરતી રીતે ત્રણ જ વસ્તુ આપણને પ્રકાશ આપે છે, ખાસ યાદ રાખજો, સૂર્ય, તારા અને આગ્યુ. આ ત્રણ જ વસ્તુ એવી છે જે કુદરતી રીતે પ્રકાશ આપે છે. ત્યારબાદ કૃત્રિમ સ્ત્રોત. કૃત્રિમ સ્ત્રોતની અંદર ફાનસ જે આપણે સળગાવીએ છીએ અને આપણને પ્રકાશ આપે છે. ત્યારબાદ ટોર્ચ, લાઇટ જેને સેલ નાખીને આપણે શરૂ કરીએ છીએ જેના કારણે આપણને પ્રકાશ મળે છે. અગરબત્તી આપણે સળગાવીએ છીએ એના કારણે આપણને પ્રકાશ મળે છે. દીવો આપણે સળગાવીએ છીએ અને પ્રકાશ મળે છે. સ્વિચ ઓન કરીએ તો લાઇટ શરૂ થાય, લાઇટમાંથી અથવા તો બલ્બમાંથી, ટ્યુબલાઇટમાંથી પ્રકાશ મળે છે. આપણે એના બદલામાં આપણે એને શું કરવું પડે છે? વળતર ચૂકવવું પડે છે. પ્રકાશ તો બંને આપે છે પણ એક સ્ત્રોત એવો છે જેના બદલામાં આપણે વળતર ચૂકવવું પડતું નથી અને બીજો સ્ત્રોત એવો છે કે જેના બદલામાં આપણે શું ચૂકવવું પડે છે? વળતર ચૂકવવું પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખ્યા 4 વ્યાખ્યા, ત્યારબાદ 2 માર્ક્સના સવાલમાં મોસ્ટ આઈએમપી સવાલ પ્રકાશના સ્ત્રોત જણાવી અને ઉદાહરણો આપો. તમારી સામે જે સરસ મજાની સ્ક્રીન છે જે 5 થી 6 સેકન્ડ માટે રહેશે, જેના કારણે તમે સરસ મજાનો એનો સ્ક્રીનશોટ લઈ શકો અને એ સ્ક્રીનશોટનો ઉપયોગ તમે ઓનલાઈન શિક્ષણ પૂરા કર્યા પછી પણ તમારે એનો અભ્યાસ કરવો હોય તો સ્ક્રીનશોટની અંદરથી તમે એનો અભ્યાસ કરી શકો. આભાર.